તો ભગવાને એકેય વસ્તુ અખંડ નથી રહેવા દીધી. માનો કે તમે ગુલાબનું ફૂલ તમે ઉતારીને ચડાવો તો એમાં ભમરે ચાંચ મારી દીધી હોય, હે? એવું તમે માનતા નહીં કે મેં મારા ભગવાનને એવી કોરી વસ્તુ ચડાવી. કોરું એને કાંઈ રહેવા દીધું નથી, એનું એને સ્પર્શ કરી લીધું છે. પણ એનું બનાવેલું મારે ને તમારે સુકામાં ધરવાનું છે. એનું બનાવેલું શ્રીફળ મારે ને તમારે સુકામાં વધારવાનું છે. તો કે એના તરફની ભાવના વધારવા માટે, હે, એને કાંઈ જરૂર નથી. એને કાંઈ જરૂર નથી. માલિક હોય માલિક, હવે ખરેખર મહાસત્તા જ હોય ને એની પાસે, હે, એ હું ના કરી શકે? એ સાટા પાડીએ શકે ને પાછા સાટાને કહીએ શકે કે જારવજે ભાઈ, હે. એની દશા, એની શક્તિ અપરંપાર છે. પણ એ અપરંપાર ગતિને જાણવા માટે સંતોએ આપને ઉલટ સુલટ ધ્યાન માર્ગ બતાવ્યો છે. અને ધીમે ધીમે પ્રાણ ઉપર ધ્યાન કરી અને સુરતા જે ગગન મંડળ કીધું છે, અને ગગન મંડળમાં સુરતા જાય એટલે અહીંયા અનહદ વાજા વાગે છે. અને અનહદ ધૂન ભગવાનનું નામ કીધું ને, કરબીન વાજા વાગે કાયાની માય, એ તો કોઈ યોગી ધ્યાની સાંભળે. જે ધ્યાનમાં બે એ સાંભળે ને. બાપા કહેતા કે ભાઈ તમે આ અંદર કોણ બોલે ને એને ઓળખી લ્યો, બસ. બીજું કાંઈ છે જ નહીં, બીજી માથાકૂટમાં પડતા નહીં કાંઈ. તમારી અંદર કોણ બોલે, જે છે તે અંદર બોલે એ ભગવાન ને એ ગુરુ છે. પણ આટલામાં આપણું મન માની જાય ભલામણ. આટિયું સડી ગયું હોય, બરાબર, વર સડ્યો હોય જન્મ જન્મનો, એમ તો ગુરુને થોડોક દાખલો તો કરાવે ને ભગત, હે, કે ના કરાવે? એમ જો હાજે હેજારે સીધું હલબું પડતું હોય તો આ આટલી માથાકૂટું, આટલા ગ્રંથો, આટલા મંદિરો, આટલા ધર્મના ખર્ચા, આટલા મેળાવડા, હે, ક્યાં ભગવાનને કરવાની જરૂર છે ભલામણ? પણ બાપા કહેતા એ પ્રમાણે બરાબર છે કે ભાઈ ભજે અને ભગવાન જડે, અને ભગવાન ભેગો છે. અને ભેરો રહીને જો આપણા કામ કરતો હોય તો આપણે એને ખરેખર આ સમયને ગતિ પ્રમાણે એનું થોડું થોડું ધ્યાન અને એની થોડી થોડી યાદી 24 કલાકમાં બાપા કહેતા કે અડધી કલાક હરિમાં અને ભજનમાં આપીએ, 23.5 કલાક જુઓ મારો વાલોજી કેવી તમારી પસાર કરે છે. તો આ દયાળુ માવજીરામ બાપાના નિર્વાણ દિવસે હું ને તમે અને સર્વ આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, સત્પરિવારના ભાઈઓ બહેનો, ગામના આમંત્રિત મહેમાનો બધાય હમણાં સાથે મળી આ ધૂપ કરશું. અને આજનો ધૂપ નારણભાઈનો એનો છે સાંજનો. અને આ બધુંય આમનામ હાલે છે, આપ જોવો છો અને હાલી રહ્યું છે. મારે ને તમારે ખાલી માણવા માટે અને એકબીજાના ભાવ પ્રેમ આપવા માટે ભેગા થાય છે. બાકી તો અહીંયા ખાડો પડ્યો નથી અને અહીંથી અચ્છા ભલા વહી ગયા છે. છતાંય ધર્મના થાંભલા પ્રગટ થયા છે અને થતા જ રહેવાના છે. અને આ તો આપણો મોટો કોઈ એવો યોગ હશે, મારી ને તમારી કોઈ એવી કમાણી હશે. અને આ કમાણીને આધીન આવા પુરુષનું ચરણ, આવા પુરુષનું દર્શન અને આવા પુરુષની પૂજા મને ને તમને મળી, એ ખરેખર મારા ને તમારા અહો ભાગ્ય કહેવાય. અને એક મોટી લોટરી લઈ ગયા જેવી વસ્તુ છે. કારણ કે તમે આમ ઝીણી દ્રષ્ટિએ વિચારો ને કે આપણે ગુરુની આંખમાં આંખ નાખીને દર્શન હુંકામાં કરીએ છીએ. આપણે એવી એક આંખ જોઈ છે કે મને મારો માનીને જોવે. આપણે એવી એક આંખની જરૂર છે કે નિર્દોષ ભાવથી મને જોવે. આપણે એવી આંખની દર્શનની જરૂર છે કે એની શરીરની ધૂન, નાદબ્રહ્મની ધૂન હાલતી હોય અને એ ધૂનને સાંભળતા સાંભળતા મારા આંખમાં આંખ નાખે અને મારો સુતેલો કીર્તાર જગાડે. આવી ભાવનાઓ આવા સંતો, આવા મહાપુરુષો આદિ અને અનાદિથી થતા આવ્યા છે, થાહે અને થતા રહેશે. પણ જે આજની ઘડીની વાત છે કે આજ માવજીરામ બાપાનો સમાધિ દિવસ એટલે બધાય તિથિ કીએ. અને મરણ તિથિનો મહિમા બહુ મોટો બાવાજી. એટલે મરણ તિથિ એટલે મરણ જ અહીંયા આવશે ને ત્યાં તમે કોઈ પણ જાતની તમારી પાસે સગવડ નહીં હોય, જોગવાઈ નહીં હોય, હે, પરિસ્થિતિ નહીં હોય, અને માયગા શ્વાસ મળશે નહીં, ઠેલું ઠેલાહે નહીં, અને મૂકું મૂકાહે નહીં, અને અધોગતિ જેવું જો આપણું મરણ ના કરવું હોય તો આવા સંતોની વાતમાં, આવા શાસ્ત્રો વેદાંતોમાંથી મારે ને તમારે બેયને ભેગા થઈ અને ખરેખર જીવનું સુખ ક્યાં છે એ જીવને ત્યાં લગાડવો પડશે. જો સુખ એક દીનું હોય, સુખ 4 દીનું હોય,
સુખ એક દહકાનું હોય, સુખ બે દહકાનું હોય, પણ દહકા બે દહકા ને ત્રણ દહકામાં સંત ના પાડે છે કે એવા સુખમાં